યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તમે જેની ઘણા દિવસથી રાહ જોતા હતા એવી એસટીઆઈની વેકેન્સી છે, એની જાહેરાત થઈ ગઈ. ઓલરેડી ફોર્મ ભરાવાના શરૂ અને તમે 30 તારીખ સુધી 30 ઓગસ્ટ સુધી એસટીઆઈની વેકેન્સી એની માટેના ફોર્મ ભરી શકશો. તો એસટીઆઈની તૈયારી કઈ રીતે કરવી, કેવા માહોલમાં તૈયારી કરવી, કેવા એટમોસ્ફિયરમાં તૈયારી કરવી, ઓફલાઈન તૈયારી કરવી કે ઓનલાઈન તૈયારી કરવી, શું વાંચવું, ક્યાંથી વાંચવું, આવા આપણને ઘણા બધા સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક મૂંઝવી રહી છે. તો આપની સમસ્યાનું સમાધાન માટે આજે મારી સાથે લિબર્ટી કેરિયર એકેડેમી ગાંધીનગરના મેનેજર કાર્તિક સર પણ છે. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. સાહેબ, આ છોકરાઓના થોડા પ્રશ્ન ઘણા રહેતા છે કે શું વાંચવું, શું ન વાંચવું, જે તમે વાત કરવી, કેવો માહોલ હોવો જોઈએ. એની સાથે બીજું એક પ્રશ્ન હોય છે કે મેરિટ કેવું રહેતું. હા, બરાબર. મેરિટનો અંદાજ જે છે કે કઈ રીતનું મેરિટ આનું કેલ્ક્યુલેટ થતું હોય છે, પ્રિલિમ્સ મેરિટ કેટલે અટકતું હોય છે, ત્યાર પછી જે પરીક્ષા લેવાય છે એનું મેરિટ કેટલું અટક્યું હતું આગળની એક્ઝામમાં, એ બધી ખાસ કરીને માહિતી આપણે સ્ટુડન્ટને આપી શકીએ કે જેથી એને સરળતા રહે. એક વેમાં જે પ્રિપેરેશન કરે છે તો ક્યાં સુધી પ્રિપેરેશન એની જવી જોઈએ, એને દિશા મળી રહે, એનો ખાસ કરીને આ વિડીયોનો પર્પઝ છે કે આપણે એને આપી એટલે 200 માર્કનું પેપર હોય તો સ્ટુડન્ટને આઈડિયા હોવો જોઈએ કે લાસ્ટ એક્ઝામમાં મેરિટ કેટલા સુધી પહોંચવાનું. હા, બરાબર છે. એના વિશે થોડી માહિતી હોય તો તૈયારી કરવામાં સરળતા રહે. સરળતા રહે. તો આજે આપણે આટલી વસ્તુ ઉપર ચર્ચા કરશું કે ભાઈ કેટલી જગ્યા છે, શું વાંચવું, શું ન વાંચવું, આગળની ભરતીની મેરિટનું સંપૂર્ણ એનાલિસિસ અને તૈયારી ક્યાં કરવી, કઈ રીતે કરવી, કેવા માહોલમાં કરવી, આની ખાસ આપણે આજે ચર્ચા કરીશું. તો છેક સુધી જોડાઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા તમને ખ્યાલ છે તેમ કે એસટીઆઈની 300 જેટલી જગ્યાઓ છે. આ 300 જેટલી જગ્યાની ભરતી ઓલરેડી જાહેર થઈ ગઈ. આમ 573ની આશા હતી, પણ હાલ પૂરતી આપણને કેટલી જગ્યા છે? 300 જગ્યા મોકો મળશે. માની લો કે તમને એવું થાય કે સાહેબ 573 કેમ ન આવી, એક માર્ક માટે રહી ગયા તો બીજી વખત મોકો મળશે ને, બરાબર છે ને? આ પાછું ભરતી થોડી ઝડપી પતી જવાની. 31/8 સુધી તમે ફોર્મ ભરી શકશો, બરાબર છે. અને અહીંયા આ વખતે લખીને જ આપ્યું કે ડિસેમ્બર 2024માં પ્રિલિમ છે અને કોઈ દિવસ આવું રિઝલ્ટ તો લખીને નથી આપતા સર, પણ રિઝલ્ટનું સંભવિત એને આપી દીધેલું છે કે મે 25માં જે છે થઈ જશે. અને આ મે પછી સર ઓગસ્ટ મહિનામાં ની મેઇન્સ છે. ઓકે, ઓગસ્ટ 2025માં મેઇન્સ છે અને ફાઇનલ રિઝલ્ટ સર ડિસેમ્બરમાં છે. એટલે એક વર્ષ મારું પૂરું થાય ત્યાં એસટીઆઈની કમ્પ્લીટ ભરતી પૂરી થઈને મારા પાસે રિઝલ્ટ મારું આવી ગયું હોય છે. બહુ સારું અને સટીક આયોજન કહી શકાય કે રિઝલ્ટની સંભવિત ડેટ પણ એને આપી દીધી. અત્યાર સુધી છે ને આ ચોથી ભરતી, એક વખત 424 જેવી જગ્યા હતી, બીજી વખત 243, ત્રીજી વખત 243 ને ચોથી વખત 300 જગ્યા છે. હજી 4 જ વખત એસટીઆઈ ની ભરતી થઈ છે. પેલા એસટીઆઈ નહોતું, જીએસટી નહોતું ને, એ પેલા સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર આવતું, બરાબર છે. હવે આ એસટીઆઈ ની વેકેન્સીમાં જગ્યાએ વધારે ખાલી છે કેમ કે આખો ડિપાર્ટમેન્ટ અત્યારે નવો બની રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારની મોટા ભાગની રેવન્યુ અહીંયાથી આવી રહી છે. એટલે અહીંયા કર્મચારીઓ વગર ના ચાલે, બરાબર છે. એટલે ક્યાંક ને કર્મચારી અને ક્વોન્ટિટીમાં પણ એને જોઈએ છે. એટલે ક્યાંક ને ક્યાંક ભરતીમાં ઉતાવળ આવી ગઈ. એની તમે નોટિફિકેશન જોવો તો એમાં આટલું ઝડપી નહોતું. એમાં ડિસેમ્બર 2025માં મેઇન્સ હતી. એ જગ્યામાં ડિસેમ્બર 2025માં મેઇન્સનું રિઝલ્ટ આપી દીધેલું, બરાબર. તો તમે 31/8 સુધીમાં શું ભરી દેવાનું? ફોર્મ ભરી દેવાનું, બરાબર. અને ડિસેમ્બર 2024ની કોઈ બી તારીખ હોઈ શકે, રવિવાર હશે, અને મે 2025માં એનું પ્રિલિમ્સનું જે છે એને રિઝલ્ટ જે આવી જવાનું છે. આપણે થોડોક એનો અભ્યાસક્રમની સર થોડીક આપણે વાત કરી લઈએ તો એસટીઆઈની પ્રાથમિક માહિતી સાહેબ છે તો કે એસટીઆઈમાં જે છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, રાજ્ય વેરા નિરીક્ષક, આ જે છે ગુડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ એટલે કે જીએસટી અંતર્ગત જે છે કામ કરે છે. તમે સેલેરીના બેનિફિટ ઘણા રહેતા હોય છે. સેલેરીની વાત કરીએ ને સાહેબ તો એની બેઝ સેલેરી તો છે. ટૂંકમાં સર કહીએ ને તો કોઈ સરકારી અધિકારીને તમે એવું કહો ને કે ભાઈ પેટ્રોલના ભાવમાં વધારો થયો, ડીઝલના ભાવમાં વધારો થયો, ડાંબર ગેસના ભાવમાં વધારો થયો, એને કઈ અસર ના થાય. એનું સૂત્ર બરોબર. કદાચ મકાનનું ભાડું વધે ને તો એને ચિંતા નથી. અમદાવાદમાં સર સેલેરીના 26% એચઆરએ ચાલે. મતલબ કે માની લો તમારી સેલેરી 50,000 છે, તેના 26% મકાનનું ભાડું. મોટા શહેર હોય તો મકાનનું ભાડું વધારે એ પ્રમાણે મળે. એટલે સેલેરી જે છે તમે જે વ્યવસ્થા રહ્યો છો આની સર બેઝિક સેલેરી છે ને 49,600 છે. હમણાં છે ને 30% નો શું આવી ગયો વધારો આવી. બરાબર. ત્યાર પછી આવું ટ્રાવેલિંગ એલાઉન્સ, મેડિકલ એલાઉન્સ, એજ્યુકેશન એલાઉન્સ, પછી લીવ ટ્રાવેલ એલાઉન્સ પણ તમને આપે છે. આ બધી સુવિધા સાથે આ બેઝ સેલેરી સાથે તમને ઇન્ક્લુડ થઈને સેલેરી આપતી હોય છે. એટલે એક સેલેરી જે છે તમને સારી એવી લાઈફ જીવવા માટે થઈને સારી એવી સેલેરી તમારા હાથમાં આવતી હોય. 5 વર્ષ છે ને પ્રોબેશન પીરિયડ છે, 5 વર્ષ સુધી 49,600 ફિક્સ છે. 5 વર્ષ પૂરા થાય પછી બધા લાભ મળશે. અત્યારે લગભગ 45% કરતા વધારે મોંઘવારી ભથ્થું. એ સિવાય હાઉસ એલાઉન્સ તો અલગ, બરાબર છે. એટલે કે લગભગ અને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો, 2 વખત વધારો, 6 મહિને એક વખત તમારો જે છે એ વધારો થતો હોય છે મોંઘવારી ભથ્થામાં.
પછી એસટીઆઈ જે છે એક્ઝામ કોણ આપી શકે? તો બેઝિક માહિતી આપી દઈએ તો કે સ્નાતક અથવા તો ટીવાય ની પરીક્ષા જે છે આપી હોય તેવા ઉમેદવારો જે છે તમે લાસ્ટ યરમાં હોય તો આપી શકો અથવા ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલા જે છે આપી એ ઉમેદવારો આ એક્ઝામ આપી શકે છે. હવે જો પરીક્ષા કઈ રીતે હોય છે તો Yes. આમાં છે ને પ્રિલિમ અને મેઇન્સ બે જ પરીક્ષા હોય. આની અંતર્ગત ઇન્ટરવ્યુ નથી હોતું. ક્લાસ 1-2 ની એક્ઝામ હોય તો એની અંદર ઇન્ટરવ્યુ પર 100 માર્કનું પાછળથી હોય. એસટીઆઈ, ડીવાયએસઓ, નાયબ મામલતદાર આમાં ખાલી અને ખાલી પ્રિલિમ અને મેઇન્સ બે જ એટલે પરીક્ષા બે હોય. સ્ટેજમાં મારી એક્ઝામ કમ્પ્લીટ પૂરી થઈ થઈ જાય. જાય. Interview ઇન્ટરવ્યુનો આપવાની સ્ટેજ જે છે મારા ભાગમાં આવતો નથી. બે પહેલા ઇન્ટરવ્યુ હતા પણ હા. 2013-14 પછી આમાં ઇન્ટરવ્યુ કાઢી દીધા. ઓકે. એટલે એ ક્યાંક ને ક્યાંક મને બેનિફિટ થઈને ઉપર હજુ કેન્ડિડેટ તરીકે અમે જાઉં છું. કારણ કે આમાં ઇન્ટરવ્યુનો ડર નથી હા, આપણને. હા. બરાબર. બીજું કે અહીંયા છે ને પ્રિલિમ 200 માર્કની છે અને આની માટે સમય મળશે કેટલી કલાકનો? તો 2 2 કલાક. કલાકનો સમય મળશે. અને એમસીક્યુ પ્રકારનું પેપર રહેશે. જો ખોટા ટીક પાડશો તો 0.25 માઇનસ નથી, 0.33 માઇનસ રહે. જો 100 માર્કનું પેપર હોય બરાબર છે તો એમાં 0.25 માઇનસ હોય. હા, હા. અને 200 માર્કનું પેપર હોય તો જનરલી કેટલા હોય? જીપીએસસી માં 0.33 હોય, બોર્ડ હા. સેવામાં 0.25 હોય અમુક હા. પરીક્ષામાં. બરાબર. અહીંયા 0.33 છે. એક જ પેપર છે. હા, હા. ક્લાસ 1-2 માં બે પેપર આપવાનો હોય. એક સવારે હોય, એક સાંજે હોય અને એમાં 3-3 કલાક હોય. અને આમાં 2 જ કલાક. આમાં પ્રિલિમ્સનું એક જ પેપર મારા એક જ હાથમાં પેપર છે અને પરીક્ષા પદ્ધતિ ઓફલાઈન રહે છે. Okay. ઓલું સીસી જેવું નહીં આમાં. બરાબર. ફોરેસ્ટ જેવું નહીં આમાં. આમાં ઓફલાઈન છે સારું. અને આમાં નેગેટિવ માર્ક સિસ્ટમ ખોટા પ્રશ્નોના કેટલા જશે? 0.33 માર્ક તમારા કેવા થઈ જશે? Minus. માઇનસ થઈ જશે. બરાબર છે. હવે વાત કરીએ આ પ્રિલિમ પરીક્ષા હતી. જો આમાં તમે પાસ થાવ તો Okay. તમને ક્યાં બેસવા મળશે? મેઇન્સ Mains પરીક્ષામાં. exam માં આ છે ને ખાલી ક્વોલિફાઈંગ ઇન નેચર. મતલબ કે આના માર્ક મેરિટમાં ઉમેરાવાના નથી. આ નોટ કરજો. આ ખાલી તમારે મેઇન્સમાં બેસવા માટે પાસ કરવાની. એટલે હું સાદી ભાષામાં કહું તો ગેટ પાસ જેવું મારી ગેટ માટે પાસ જેવું છે. કામ ખાલી કરે entry છે. તમારે મેઇન્સમાં લેવાની. અધિકારી આના આધારે બનવાનું. હા. તમને જે એસટીએ બનશો એ આની આધારે બનશો. એટલે મહત્વની આ વસ્તુ. આ તમારે લેખિતમાં રહેશે અને ટોટલ 4 પેપર રહેશે. એક ગુજરાતીનું, એક અંગ્રેજીનું, એક GS1, GS2. દરેક પેપર 100 માર્કના હશે અને ટોટલ કેટલા માર્કની હશે? 400 માર્કની exam. ટોટલ કુલ 400 હશે. અને દરેક પેપર લખવાનો સમય 3 ત્રણ કલાક. કલાક. એટલે એક પેપર માટે આપણને 3 કલાક મળશે. એક પ્રશ્નનો જવાબ લખવા માટે અહીંયા તમને 18 મિનિટ મળશે. GS ની વાત કરું. કેટલી મિનિટ મળશે? 18 મિનિટમાં તમારે એક પ્રશ્નનો જવાબ પૂરો કરવાનો રહેશે. તો બરાબર. જીપીએસસી એમાં 12 મિનિટ 1-2 મળે. કરતા મને આમાં સમય જે સમય છે વધારે મળે. પ્રશ્ન દીઠ મને વધુ મળે કારણ છે. કે એમાં 15 પ્રશ્નો છે હા. અને આમાં 10 જ પ્રશ્નો છે. GS ની વાત કરું છું. અને હા. એક પ્રશ્ન અને ઓલા પણ 3 કલાક જ છે અને અહીંયા 3 કલાક છે. જે 3 કલાકમાં 15 પ્રશ્ન લખવાના છે. આ 3 કલાકમાં 10 જ લખવાના છે. માટે 18 મિનિટ જેવો સમય મળે. એટલે બહુ સારો સમય કહેવાય. એનફ સમય તો છે. પેપર મેઇન્સનું આરામથી પૂરું થઈ જશે. પ્રિલિમનું નહીં થાય. આમાં મેથ્સ ગણવા જશો તો તકલીફ પડશે. એટલે મેથ્સ છેલ્લે રાખજો. રિઝનિંગ વચ્ચે આવતું હોય તો લઈ લેજો. બાકી આ પેપર પૂરું કરવું બહુ અઘરું છે. પ્રિલિમ્સનું પેપર લગભગ ઘણા ખરા વિદ્યાર્થી બહાર નીકળે થોડું ઘણું બાકી રહી જતું હોય અને જે બાકી રહેતું હોય પોર્શન મેથ્સ રિઝનિંગને કારણે રહેતો હોય. બરાબર. કારણ કે જે સમય ખાવાવાળું હા. છે. અને મેથ્સમાં જીપીએસસીમાં થોડું અઘરું પૂછાય છે. રિઝનિંગ સહેલું પૂછાય. એટલે રિઝનિંગ એટલે એની પર ચર્ચા કરશું. કઈ વસ્તુ વાંચવી ન વાંચવી એની ચર્ચા પર આગળ કરીએ. ટૂંકમાં પ્રિલિમ એક પેપર 200 માર્ક, મેઇન્સ 400 માર્ક, 4 પેપર. અને 2 કલાક મળશે. અહીંયા દરેક પેપરના 3 કલાક મળશે. આ MCQ વાળું છે. આ લેખિતમાં છે. આની પરીક્ષા છે ઓગસ્ટ 2025. આની પરીક્ષા છે ડિસેમ્બર 2024. બરાબર. એસટીઆઈ નો સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે આ પેલા પ્રિલિમનો છે. બરાબર. અને આની અંદર એક જ પેપર છે અને ટોટલ કેટલા વિષય? 8 વિષય. કયા કયા વિષય આવી જાય? તો કે જો એક હિસ્ટ્રી આવે, સાંસ્કૃતિક વારસો એટલે કલ્ચર, પોલિટી કહેતા હોય અથવા બંધારણ, ઇકોનોમી કહેતા હોય, જીઓગ્રાફી, ભૂગોળ, સાયન્સ અને ટેક્સ, મેથ્સ અને રિઝનિંગ બંને આવી ગયું આમાં. અને છેલ્લું છે કરંટ અફેર. ટોટલ કેટલા વિષય રહેશે? તો કે 8 વિષય રહેશે. 8 સબ્જેક્ટ કરો એટલે તમારા પ્રિલિમ્સ નો ટોટલ સિલેબસ જે છે એ અહીંયા આવી ગયો છે. અને એમાંથી જે તમારું 200 માર્કનું પેપર જે કન્ડક્ટ પેલું પ્રિલિમને થવાનું છે આ ટોટલ એનો એના સિલેબસ અંતર્ગત 8. જીપીએસસી 1-2 ની અંદર વિષય તો 8 જ હા. છે. સિલેબસ થોડો વધારે 70% આ બંનેનો સિલેબસ સેમ છે. Same 70% જો 30% ક્લાસ 1-2 માં વધારે કે જેની પરીક્ષા એપ્રિલ 2025 માં એટલે- કેલેન્ડરમાં લખેલું છે. એટલે આના પછી જે છે આના એની પછી. એક્ઝામ જે છે એ આવવાની છે 164 જગ્યા હાલ પૂરતી લખી છે પણ જોઈએ છે એમાં શું વધારો હા, વધારો થઈ બરાબર શકે. વધારો થવો જોઈએ એમાં. ચાલો. આ છે મેઇન્સનું સર. હા. ગુજરાતી પેપર 100 માર્કનું. જો તમે મેઇન્સ પાસ કર્યું હોય ને તો 2 સબ્જેક્ટ છે ને આમાં ગેમ ચેન્જર બનશે. એક બનશે ગુજરાતી અને એક અંગ્રેજી. અત્યાર સુધીનો લગભગ જે પાસ થયા છે ને એ ગુજરાતી અંગ્રેજીમાં સારા માર્ક લાવો ને કારણ કે GS માં તો લગભગ બધાના માર્ક સરખા જેવા જ હોય છે. આજુબાજુ GS ગેમ ચેન્જર હોય છે તો એની કરતાં ગુજરાતી અંગ્રેજીમાં વધારે આ વસ્તુ જો તમે આ બંનેમાં ઝાઝા નહીં 45 પ્લસ લઈ આવો ને તો તમારી પાસ થવાની સંભાવના બહુ એટલે આમાં લેંગ્વેજ જે છે એ બહુ જ ગેમ મહેનત ચેન્જર કરે છે. બને બહુ છે. જ લેંગ્વેજના પેપર લેંગ્વેજ ઉપર જેટલી પકડ સારી છે Yes. એ વિદ્યાર્થીઓ જે સ્કોર કરવાની શક્યતામાં સૌથી વધુ છે. આમાં છે ને સર ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ હશે ઇંગ્લિશ મીડિયમ વાળા નહીં હોય કારણ કે લેંગ્વેજ ગુજરાતી Okay. ક્લાસ 1-2 માં બંને છે એટલે ગુજરાતી મીડિયમ વાળા છોકરાને સર આમાં તકલીફ પડે શેમાં તકલીફ પડે અંગ્રેજી. કારણ કે વિચાર ગુજરાતીમાં તો બધું આવડે જ છે પણ હા. અંગ્રેજીમાં કઈ રીતે લખવું એ એનું વોકેબ આપણી પાસે જે છે એ ડેવલપ નથી. થયેલું ના હોય એના કારણે કંઈક ને કંઈક પ્રોબ્લેમ એમાં એટલે આની માટે હજી સમય છે આપણી પાસે 8 મહિનાનો પ્રિલિમ પૈતા
પત્યા પછી સર, કારણ કે પ્રિલિમ ડિસેમ્બરમાં પછી 8 મહિના એટલે ઘણો સમય છે. ઇનફ સનમ એટલે હાલ પૂરતું તમે આના પર ફોકસ ન આપતા. હાલ પૂરતું હવે જો તમે અત્યારે જ તૈયારી શરૂ કરો છો ને તમે 1 વર્ષ પહેલા શરૂ કરી હોય તો બંને જોડે કરો તો ચાલે. હા. તો તમે અત્યારે નવા છો ને તૈયારી શરૂ કરી તો હાલ તમારું ફોકસ માત્ર અને માત્ર કોના ઉપર આપો? Only પ્રિલિમ. હાલ આની જરૂર નથી, કારણ કે પછી પ્રિલિમ પતે પછી 8 મહિના છે. એમાં બધું કવર થઈ જશે. Cover થઈ જાય. હાલ માહિતી પૂરતું કે આ આપણી પાસે ગુજરાતીમાં મેન્સમાં આટલા ટોપિક છે કે Topic નિબંધ આવે. 15 માર્કનો છે, વિચાર વિસ્તાર 10 માર્કનો છે, પછી સંક્ષેપ સ્પીકર એટલે 1/3 કરવાનું, ગદ્ય સમીક્ષા એક ફકરો આપ્યો છે એમાંથી જવાબ લખવાના, પ્રચાર માધ્યમો માટે નિવેદન, પત્ર વ્યવહાર, ચર્ચાપત્ર, અહેવાલ, ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં, ભાષાંતર અંગ્રેજીના પેપરમાં હશે પણ એમાં ઊંધું હશે, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરવાનું, અને છેલ્લે હશે ગુજરાતી વ્યાકરણ. આ રીતે 100 માર્કનું શું છે તો કે પેપર છે ગુજરાતી મેન્સનું પેપર છે. હજી કહું છું ગુજરાતી અને અંગ્રેજી બંને કેમની અંદર છે. મારે એસટીએ લગભગ 7.5 માર્કથી રહી ગઈ હતી અને એ અંગ્રેજીના હિસાબે જ રહી ગઈ કે 243 એક લેંગ્વેજના કારણે જે છે લેંગ્વેજના કારણે મોટા ભાગે તકલીફ પડતી હોય છે, ખાસ કરીને ગુજરાતી મીડિયમ છોકરા. બરાબર છે. વાત કરીએ એવી જ રીતે અંગ્રેજીનો સિલેબસ, તો એમાં એસેસ, લેટર રાઇટિંગ, રિપોર્ટ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, એક પિક્ચર આપ્યું હશે એના પછી તમારે એ પિક્ચર શું કહેવા માંગે છે એ લખવાનું તમારે. આમાં ચાર્ટ આપી શકે, પાઈ ચાર્ટ આપી શકે, બાર ચાર્ટ આપી શકે, કોઈ એમ નામની પિક્ચર આપી શકે. જેમ કે ગઈ વખતે એક સર્કસની રિંગ વાળો બાળક આપ્યો હતો, એક વખત એક કચરાનો ઢગલો આપ્યો હતો, એક વખત માથે દૂધનું બેડું લઈ જતી સ્ત્રી આપી હતી. તો એટલે કોઈ બી એક પિક્ચર આપે. હા, એને જીએસ ના ટોપિક સાથે તમારે લિંક કરી નાખે ચાલુ પડશે. બરાબર. ફોર્મલ સ્પીચ છે, પ્રિસાઇઝ રાઇટિંગ છે, રીડિંગ કમ્પેરિઝન એટલે ફકરા ઉપરથી જવાબ લખવાના, ઇંગ્લિશ ગ્રામર આમાં બી છે ને ટ્રાન્સલેશન છે એટલે કે ભાષાંતર કરવાનું છે. બરાબર. તો આટલા 9 ટોપિક છે કોના અંદર? તો કે અંગ્રેજી મેન્સમાં 100 માર્કમાં. તો ઓલું ગુજરાતી હતું અંગ્રેજી. એવી રીતે જીએસ ના 2 પેપર છે, GS1 GS2. પ્રિલિમમાં 8 વિષય હતા, અહીંયા 10 વિષય છે. આમાં છે ને એક સબ્જેક્ટ ખાસ નવો એડ થાય છે કે જે ડીવાયએસઓમાં નથી, ખાલી અને ખાલી વાણિજ્ય અને સંચાલન એસટીએની મેન્સમાં જે ડીવાયએસઓ થી અલગ પાડે છે એસટીએ જે સબ્જેક્ટ અને સર તમે આમાં છે ને એથિક્સ અને પબેડ બંને ભેગું છે, લોક પ્રશાસન અને નીતિશાસ્ત્ર બંને ભેગું છે. એટલે એનો પ્રશ્ન ઘટાડીને વધારે ફોકસ કોના ઉપર આપશે? વાણિજ્ય અને સંચાલન પર. બરાબર. તો જો GS1 ના પેપરમાં 5 વિષય, ઇતિહાસ, વારસો, જીઓગ્રાફી, સાયન્સ અને કરંટ અફેર. GS2 માં પોલિટિક્સ, પબેડ, એથિક્સ, ઇકોનોમી અને વાણિજ્ય અને સંચાલન. આ ડીવાયએસઓમાં નથી હોતું, પણ આ એસટીઆઈમાં તમારે આના એસટીએ માટે જે છે એટલે તમારે આ સબ્જેક્ટથી માહિતગાર હોવું જોઈએ. બરાબર છે. એટલે આમાં પણ ઇઝી જ છે, એમાં કે ખાસ નથી, કર વ્યવસ્થા ને એ બધું છે, સિમ્પલ વસ્તુ છે. પર તમે સિલેબસ જોશો તો મોટા ભાગે ઇકોનોમી આવડતું હશે તો આમાં વાંધો નહીં આવે. ઘણા ખરા ટોપિક ઇકોનોમીના છે. બરાબર છે. એવું કે અઘરું નથી એમાં. ટૂંકમાં આ GS3 નો સિલેબસ છે, આ GS4 પણ 4 હતા, 8 હતા, અહીંયા 5 ટોટલ 10. બરાબર. તો એસટીએની તૈયારીની શરૂઆત ક્યારથી કરવી, શું વાંચું અને શું ન વાંચું? આ સૌથી મહત્વનો પ્રશ્ન બધા સ્ટુડન્ટનો હોય છે. કારણ તમારા અનુભવ પરથી જાણીએ. ઘણા છોકરાઓ હું જોઉં તો મેથ્સના દાખલા ગણતા હોય, કારણ કે એમ કે ભાઈ મેથ્સ તો આવડવું જ જોઈએ ને. તો જો એવું નથી હોતું. હું જે પેલા સબ્જેક્ટનું તમને એક લિસ્ટ તૈયાર કહું ને, આટલા સબ્જેક્ટ વાંચવાની. હાલ જો હવે તમે તૈયારીની શરૂઆત કરી છે તો તમે એક્સપિરિયન્સ પર્સન છો ને, તો તમારી માટે અલગ વસ્તુ છે, તમે મેથ્સ ગણો. બરાબર છે. પણ જીપીએસસીને એક વખત પૂછાયેલા મેથ્સના સમ છે ને એક વખત જોજો કે ભાઈ જીપીએસસી વાળા કેવા મેથ્સના દાખલા પૂછે, તમે ગોથા થઈ જશો. અને એ હું નથી માનતો કે અડધી મિનિટ, 1 મિનિટ, 1.5 મિનિટ કે 2 મિનિટમાં ધ્યાન આવે. રીઝનિંગ ના આવી જાય, પણ મેથ્સમાં એવું નથી થતું. સમય સૌથી વધુ સીસી જેવું આમાં નથી કે તરત જવાબ આવે. બરાબર. આમાં થોડું વાર લાગે છે મેથ્સમાં. તો જો સૌથી પહેલા છે ને અમુક સ્ટેટિક સબ્જેક્ટ છે કે એમાં છે ને એની બહાર પ્રશ્ન ન જતા હોય, એની અંદરથી પ્રશ્ન પૂછાતા હોય. એક સરસ મજાનો સબ્જેક્ટ છે ને એ છે પોલિટિક્સ. આમાં તમે ધારો ને તો 25 માંથી સર 15 જેવા માર્ક્સ કવર કરી શકો છો. આમાં જે વધુ માર્ક લાવી શકે એવો સબ્જેક્ટ, કારણ કે આમાં કઈ ફેરફાર નથી આવતો. બરાબર છે. આમાં ફિક્સ છે કે ભાઈ ડીપીએસપી માંથી એક પ્રશ્ન હોય જ છે, મૂળભૂત અધિકારમાંથી એક પ્રશ્ન હોય જ છે, આ રીતે જે બંધારણનો ઉદ્ભવ છે એમાંથી લગભગ એકાદો પ્રશ્ન હોય જ. એટલે સિમ્પલ છે. બંધારણની સંસ્થાઓ છે બહુ એમપી, એમાંથી કોઈ પ્રશ્ન હોય. ટૂંકમાં પોલિટિક્સ 15 માર્કમાં તમે આરામથી ગેઇન કરી શકશો. સ્ટેટિક સબ્જેક્ટ છે, આની બહારનું કંઈ નવું આવવાની સંભાવના ઓછી, થોડું ટ્વિસ્ટ કરી શકે. બરાબર છે. હા, એક પોલિટિક્સ. બીજા નંબર ઉપર છે ને હિસ્ટ્રી. ઇતિહાસ કોઈથી બદલાય નહીં. બરાબર છે ને. અત્યારે ઇતિહાસ જે પૂછાઈ રહ્યો છે ને એ સૌથી વધારે આધુનિક ઇતિહાસના પ્રશ્નો વધારે જોવા મળે. આ ટ્રેન્ડ છે જીપીએસસી. આધુનિક ઇતિહાસ. અને સર છે ને પ્રાચીનમાં સિંધુ ખીણમાંથી એક પ્રશ્ન લગભગ ફિક્સ હોય કે સિંધુ ખીણમાંથી એક પ્રશ્ન પૂછો જો પ્રાચીન કરવું હોય તો, અને એના પછી વૈદિક સભ્યતા. તો સાહેબ તમે પોસ્ટમોર્ટમ કરીને આપો છો. અને છે ને એક આ વિજયનગર ખાસ જોઈએ. આ છે ને ડીવાયએસઓમાં નથી, એસટીઆઈમાં છે. વિજયનગર, ચોલ અને પલ્લવ આમાંથી પ્રશ્ન હોય અને હોય ફિક્સ છે. આટલું ઇતિહાસમાં જોઈ લેજો. અને ઇતિહાસ માટે એક સરસ મજાની હું તમને બુક કહું, બીજું વાંચો ન વાંચો. 11મા અને 12મા ધોરણની જીસીઆરટીમાં તમારો જે સિલેબસ છે ને એ બેઠા ટોપિક. એટલે તમે તમારે એક બાજુ તમારો સિલેબસ રાખજો, એક બાજુ 11-12મા ધોરણની જીસીઆરટી રાખજો અને ચેક કરજો. બરાબર છે કે ભાઈ આમાંથી જોવા ન મળે. આધુનિક ઇતિહાસમાં છે ને હજી એક વસ્તુ 19મી સદીમાં જે ધાર્મિક સુધારણા થઈ ગયા, 19મી સદીમાં ધાર્મિક સુધારણા એટલે કે જે રાજા રામમોહન રાય
હા, આવા ઘણા બધા વ્યક્તિઓ છે, જ્યોતિબા ફૂલે છે, આના પ્રશ્ન પરીક્ષામાં અવશ્ય પૂછાય છે. બરાબર છે. તો આટલા આ બધા ટોપિક તમને 11માં 12માં ધોરણની જીસીઆરટીમાં મળે. તમે જોશો તો તમને એવું લાગશે કે આ સિલેબસ અહીંયાથી જ લીધેલો છે. એટલે એક વખત બીજું વાંચો ન વાંચો ઇતિહાસમાં, સ્પેક્ટ્રમ ટાઈમ હોય તો વાંચો અલગ વસ્તુ છે, પણ 11માં 12માં ધોરણ શું વાંચી લેજો, જીસીઆરટી જોઈને જાજો, ઘણો બધો બેનિફિટ થશે તમને. ખાલી બહુ સરસ વાત ઇતિહાસ છે. પૂરતો કહું છું. પછી બીજું સાહેબ, આ સ્ટુડન્ટો બધા જે છે ને, ધારો કે નવા ફ્રેશર સ્ટુડન્ટો છે જે આવે છે, હમ. આ ખાસ કરીને કેવું હોય છે કે આ બુક સારી, આ બુક સારી, આ બુક Yes, સારી, yes. કે જુદા જુદા વ્યક્તિઓથી ઇન્ફ્લુઅન્સ થઈ હા. અને જુદું લાઇબ્રેરીમાં જુદું લાઇબ્રેરીમાં વાંચતા હોય, કોઈ હવે સમજો એક અલગ અલગ બુક છે ને, 10 બુક વાંચવી એની કરતા જનરલી સર છે ને, હા. માની લો કે હું લેખક છું, Yes. હું કોઈ બુક બનાવું છું, હા, તો હું જ્યારે બુક બનાવવા બેઠો છું ને ત્યારે હું જીસીઆરટી લઈને બેઠો છું, એનસીઆરટી લઈને બેઠો છું, ઇતિહાસની જેટલી સારામાં સારી બુક હશે ને બધી લઈને બેઠો છું, Yes, એટલે yes. બધાનું કન્ટેન્ટ મારામાં લીધું જ હશે. હા, હા. તો તમે જે બુકની પસંદગી કરો ને એકવાર જાણી વિચારીને જોઈ અને સમજીને કરો. હા. કેમ તો કે તમે 10 અલગ અલગ બુક વાંચો કરતા એક બુક વધારે વાર વાંચો. હા. મારી પાસે લક્ષ્મીકાંત બહુ જૂની છે, હા. લગભગ 2017-18 નું, તો હજી હું વાંચું. કેમ તો કે પોલિટિકે ફેરફાર ના થાય, સાચી એ બુક મારા મગજમાં ક્યાંક ને ક્યાંક યાદ રહી ગઈ. એટલે જે તમે- બુક્સ તમે એકવાર લો છો, એક સમજી વિચારીને લેવી, સમજી માર્કેટમાં બહાર પણ લઈ લેવી કે એવું નહીં. એને અથવા વાંચ્યા કોઈ જ બીજું વાંચે છે એને કારણે તમે તમારી બુક બદલી નાખો, અડધી વાંચી હોય હા. પછી એ જોઈને બદલી નાખે, પછી એ યાદ રાખવામાં પાછું બહુ વધારે સમય જોઈએ. 3 મહિના તો માંડ છે આજથી. અને અમારું ગાંધીનગર તો છે ને સાહેબ, ઈ, હા. તમે મુખર્જીનગર કહો હા, એમ છે. એના જેવું એટલે જેના કારણે ત્યાં તો એટલા બધા સોર્સ મળી રહે મળે. કે જુદા જુદા બુક્સ તમને આ તે તમને મળ્યા કરે છે, જેના કારણે સ્ટુડન્ટ કંઈક ને કંઈક ડાયવર્ટ થાય છે. Yes. એટલે સાહેબે કીધું એવી રીતે કે કોઈ એક બુક ઉપર તમે ફોકસ રાખો અને એના ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો. હમ. આ વસ્તુ જે છે આખી ગેમ છે, આખી તમને દરિયો છે, હા. એમાંથી લેવાની વસ્તુ જે છે એ થોડી જે છે સમજી વિચારીને આપણે માઇન્ડથી વિચારીને લેવી પડશે. એ ખાસ ધ્યાન રાખવાની વાત છે. તો જો એક પોલિટી છે, ઇતિહાસ છે, Yes. ત્રીજા નંબર ઉપર સર ભૂગોળને મૂકી શકીએ, આ સ્ટેટિક સબ્જેક્ટ. હા. આમાં તમે માર્ક ધારો તો કવર કરી શકો. ભૌતિક ભૂગોળ માટે છે ને 11માં ધોરણની જીસીઆરટી વાંચી શકો. હા. ફિઝિકલ જીઓગ્રાફી માટે આજકાલ એવો ટ્રેન્ડ છે કે ભારતની ભૂગોળના પ્રશ્નો વધારે પૂછાય છે, અને ભૂગોળમાંથી એવું કઈ વિષય છે કે જેમાંથી પ્રશ્ન પૂછાય તો એક આ જોઈને જાજો ખાસ, જેનું નામ છે સામાજિક ભૂગોળ. એટલે કે 2011ની વસ્તી ગણતરીના ડેટા. પ્રશ્ન પૂછાય. ગઈ ડીવાયએસઓમાં 5 પ્રશ્ન હતા, ક્લાસ 1 2 માં 3 પ્રશ્ન હતા, અને વન લાઇનર હશે. કયા રાજ્યની વસ્તી ગીચતા વધારે, ક્યાંનો વસ્તી વૃદ્ધિ દર વધારે, આવા સિમ્પલ પ્રશ્ન પૂછાય. આખું સ્ટેટિક છે. તો આના વગર કોઈ દિવસ મેં પેપર જોયું નથી કે જીપીએસસી નું પેપર આના વગર નહીં ગયું. બરાબર છે. તો આ 11મા ધોરણની જીસીઆરટીમાં સામાજિક ભૂગોળના છે, સોરી 12મા ધોરણની જીસીઆરટીમાં આ સામાજિક ભૂગોળના ચેપ્ટર આપેલા છે, એક વખત ખાસ ધ્યાન જોઈ લેજો. બરાબર છે. તો હા, ત્રીજા નંબર ઉપર આપણે ભૂગોળને મૂકી શકીએ, પોલિટી, હિસ્ટ્રી, ભૂગોળ. ચોથા નંબર ઉપર સર એક સ્ટેટિક સબ્જેક્ટને હજી મૂકી શકીએ, જેનું નામ છે સાંસ્કૃતિક વારસો. ઓકે. સાંસ્કૃતિક વારસો છે, આને તમે આ ફેક્ચ્યુઅલ છે. સાંસ્કૃતિક વારસામાં એક વસ્તુ ખાસ જોઈ લેજો, આદિવાસી જે કલ્ચર, આદિવાસી સંસ્કૃતિ છે ગુજરાતની, આ તમારા સિલેબસમાં લખેલી, આમાંથી પ્રશ્ન વધારે પૂછાય છે. તેમાંથી વધારે પૂછાય તો કે આદિવાસી સંસ્કૃતિમાંથી પ્રશ્ન અવારનવાર પડતા હોય છે. સાંસ્કૃતિક વારસાની અંતર્ગત. હા, અને અસુતાબેન સેદાનીની બહુ સરસ છે, આ પર તમે લઈ શકો છો સાંસ્કૃતિક વારસાની. બીજી ગુજરાતની લોક વૈભવ પર છે, બહુ અત્યારે બુક બહુ લેન્ધી પડશે, તો તમે પ્રાઇવેટ પબ્લિકેશનની કોઈ બુક શોર્ટમાં હોય તો પણ વાંચી શકો ગુજરાતના સાંસ્કૃતિક વારસા ઉપર. આમાં છે ને ભારત કરતાં ગુજરાત ઉપર થોડું ફોકસ વધારે હોય. ભારતમાં જે મંદિરોની શૈલી છે, નાગર શૈલી, દ્રવિડ શૈલી, વિજયનગર શૈલી, આમાંથી થોડા ઘણા પ્રશ્ન પૂછાતા હોય, અને અમુક તહેવારોના પ્રશ્ન પૂછાતા હોય કે આ તહેવાર કયા રાજ્યનો. ખાસ કરીને જે નોર્થ ઇસ્ટના તહેવારો છે ને એમાંથી બહુ પ્રશ્ન પૂછાય. હોર્નબિલ તહેવાર ક્યાંનો, તો કે નાગાલેન્ડનો, કારણ કે ત્યાંના તહેવારના નામ થોડા વિચિત્ર છે. એટલે આ ખાસ જોઈ લેજો, અને મંદિરોની શૈલી જોઈ લેજો, અને મંદિરોના નામ, અને એના જે ગોપુરમ અમુકના ઊંચા હોય, અમુકના મંદિરો જે છે એ સાઉથના મંદિરોમાંથી પ્રશ્ન બહુ વધારે પડતા પૂછાતા હોય, એ મંદિરોની શૈલીમાંથી પ્રશ્ન બહુ વધારે પૂછાતા હોય. બરાબર છે. આની માટે જીપીએસસીના પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન જોશો તો પણ તમને આઈડિયા થોડો ઘણો આવી તમને જશે. આઈડિયા હા. આખો આવી શકે. તો એક છે પોલિટી, એક છે ઇતિહાસ, એક છે ભૂગોળ, એક છે સાંસ્કૃતિક વારસો. અને 5મા નંબર ઉપર છે ને કરંટ અફેર્સ. આમાં સર તમે ધારો ને તો 20 કરતાં વધારે માર્ક લઈ શકો. ઓકે. તમે લઈ શકો. તો હું તમને ગેરંટી મારી કહું કે કરંટ અફેર્સમાં તમે 20 કરતાં વધારે માર્ક લઈ શકો છો આરામથી. કેમ કે આમાં 6 મહિનાની બહારનું લગભગ નથી પૂછતા, છેલ્લા 4 મહિનાનું પરફેક્ટ કરવાનું, ડિટેલિટી આવડવું છે. અને આજકાલ કરંટ અફેર્સમાં જે પૂછાઈ રહ્યું છે ને, એક વેબસાઇટ છે, જે વેબસાઇટનું નામ છે ઇન્ડિયા બીચ. આ ઇન્ડિયા બીચ ઉપરથી સર બેઠા પ્રશ્નો ઉઠાડે છે. જીપીએસસી ક્લાસ 1 2 જાન્યુઆરી 2025માં હતી. ઇન્ડિયા બીચના નવેમ્બરના મહિનાના 50% પ્રશ્નો નવેમ્બર મહિનાના ઓપ્શનમાં ફેરફાર. 7 જાન્યુઆરી કન્ડક્ટ થઈ છે. હા, 7 જાન્યુઆરી લેવાની હતી એની. નવેમ્બર, આખું નવેમ્બર એનો 50% પ્રશ્ન ઓપ્શનમાં ફેરફાર નહીં. આ સિવાય તમે લિબર્ટીનું મેગેઝિન જે છે, લિબર્ટીનું જે એલજીકે છે, આમાંથી પણ બેઠા બેઠા પ્રશ્ન પૂછાય છે. એલજીકે સર આપણું વર્ષોથી ફેમસ. કરંટ અફેર્સમાં અને કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર જો કોઈનું એડમિશન લઈને આવ્યો હતો તો કોઈ આનાથી પરિચિત હશે. તો LGK થી પરિચિત. રેફરન્સ ખાસ કરીને સ્ટુડન્ટને કર્યો હોય એવું આજ સુધી બન્યું છે. તો આ 5 સબ્જેક્ટ છે ને ગેમ ચેન્જર. પછી જો ટાઈમ રહે ને તો સાયન્સ એન્ડ ટેક પછી વાંચો. સાયન્સ એન્ડ ટેકમાં હવે જનરલ સાયન્સના પ્રશ્નો વધારે પૂછાય છે. હા. પછી ઇકોનોમીને કરો. ઇકોનોમીમાં હમણાં બજેટ આવ્યું, ઇકોનોમિક સર્વે, ભારત અને ગુજરાત, આ બંને જોઈ લો. અને પછી રિઝનિંગ જુઓ.
રિઝનિંગમાં ક્લોક છે, કેલેન્ડર છે, સિરીઝ છે, આના પ્રશ્નો વધારે વગેરે પૂછાતા હોય. question અને માં. પછી સમય રહેતો મેથ્સ તમે જો હા. બરાબર છે. આ ટોટલ આ 5 સબ્જેક્ટ પેલા તો આખી પેટર્ન તમે આખી આપી દીધી કયા સબ્જેક્ટ થી ક્યાં સુધી જઈ શકાય અને હા. શોર્ટ ટર્મ પેટર્ન જે છે પ્રિલિમ અને આને છોડીને નહીં જતા હા. બરાબર છે. હવે આજે મેં આજે ઇન્ડિયા પિક્સની વાત કરી ને એ અત્યાર સુધીનો ટ્રેન્ડ છે કે જ્યારથી આ નવા ચેરમેન આવ્યા ને ત્યારથી આમાંથી પ્રશ્ન પૂછાય. આ Okay. ચેરમેન 10મા મહિનામાં રિટાયર થવાના અને નવા હા. ચેરમેન આવે તો કદાચ પેપર થોડી change થઈ પણ શકે એટલે થઈ આમાં શકે. ના પણ પૂછાય. પણ આ એવરગ્રીન છે લિબર્ટી નોવેલ છે કે આના પર તમે વિશ્વાસ એટલે એટલો આના પર પ્રશ્ન રાખવો હોય તો આમાંથી તો પ્રશ્ન હોય જ. એ રીતે તમે થોડું ચાલજો બરાબર. ચાલો એસટીઆઈ પરીક્ષાનું મેરિટ કેટલું રહેતું? જો સર પહેલી છે ને 424 પરીક્ષા માટે લેવાની છે ને એનું મેરિટ 200 માંથી ખાલી 62 માર્ક. Yes. ખાલી કેટલા માર્ક? 62 માર્ક 200 Okay. માંથી. કેમ તો કે જ્યારે ચેરમેન દાસા સાહેબ હતા વિધાનવાળા પ્રશ્નો વધારે હતા એટલે એવાય pattern મેરિટ change કરી રહેલા છે. પેલી વેલી. હા હા એવાય મેરિટ રહેલા છે. 200 માંથી ખાલી કેટલા માર્ક? 62 માર્ક. ઓહ. આ છેલ્લી એસટીઆઈ નું મેરિટ છે જે 243 જગ્યા માટે હતું. 139 નંબરની જાહેરાત હા. છે તમે હા website એમાં પર. મેલ નું તમે જો 71.44 છે. હા. ઈડબ્લ્યુએસ નું જો પ્રિલિમ માં છે ને બધાનું કેટેગરીનું મેરિટ સરખું જ રહેતું હોય છે સિવાય કે ST. તમે જો મેલ નું ઈડબ્લ્યુ જનરલ નું 71.44 ઈડબ્લ્યુએસ નું એટલું હા. ઓબીસી નું એટલું SC નું એટલું ખાલી ડિફરન્સ ST મેલ ST માં જ ખાલી ખાસ કરીને change અને પડતો. જનરલી છે ને જગ્યા માની લો કે નિયમ એવો છે કે 6 ગણા બોલાવા હા. આ લોકો જગ્યાના બહુ વધારે પડતા બોલાવે છે. એનું હા. રીઝન છે કેટેગરીમાં ઓપન કરતા બાકી બધાનું મેરિટ નીચું અથવા એના જેટલું રાખવું પડે હા. એના હિસાબે આ વસ્તુ થઈ રહી છે બરાબર. તો એટલે 50% કરતા પણ જે છે એનું ઓછું. result પણ આ સર જ્યારે લેવાનું ત્યારે ચેરમેન દાખલ હતા એટલે આમાં પ્રશ્ન વિધાનવાળા હતા. હું તમને લેટેસ્ટ આ જ સિલેબસ ડીવાયએસઓ નો હા. સેમ સિલેબસ એસટીઆઈ ડીવાયએસઓ નો પ્રિલિમ નો સિલેબસ સેમ જ છે. એનું મેરિટ કહું કે જે નવા ચેરમેનને કાર્યકાળમાં હમણાં જ લેવાની કે જેની મેરિટ આ મહિનાના એન્ડિંગમાં એનું મેરિટ સર 106 એટલું device. ડીવાયએસઓ નું મેરિટ. એટલે 50% ની આજુબાજુ 50% આવીને આજુબાજુ. મારા સિલેબસ જે છે હા. એના બધા ઉપર સબ્જેક્ટ ઉપર 50% ની આજુબાજુ જે છે આ જે પેપર છે એનું લેવલ હાર્ડ હતું. હા. આ પેપર નું લેવલ ઈઝી હતું. પેપર ઈઝી હોય તો બધાને આવડે. હા, Same સ્વાભાવિક વસ્તુ. છે. તમને આવડે તો કામને આવડે તૈયારી કરી હોય તો બરાબર છે. માટે આનું લેવલ આમાં બધા પ્રશ્નો વન લાઇનર હતા. One liner. જ્યારે આમાં પ્રશ્નો વિધાનવાળા હતા માટે મેરિટ થોડું નીચું હતું. ત્યાં 50 સહેલું પેપર હતું તોય મેરિટ જે છે 50% ની આજુબાજુ. હા 50 મેરિટ જનરલી 50 મેન્સમાં એટલું જ રહેતું હા, હોય. હા. મેન્સમાં આપણે જોશું કે 50% કરતા ઓછું રહેતું હોય છે. હા. હા આમાં બીજી વાત કરીએ ને તો સર આ વખતે 300 જગ્યા છે તો લગભગ મેઇન્સ છે ને આમ જોવા જાવ તો 6 તરીને 1800 ને દેવા મળે એવું નથી. હા. મેઇન્સ લગભગ 7000 કરતા વધારે લોકોને દેવા મળશે. 7000 તો પાકા. અને આ જે છે જગ્યા એના કરતા ઓછી. આ હા, જ્યારે આ 139 243 વાળી જગ્યા. 243 જગ્યાઓ હતી એનું મેરિટ જે છે દાસા સાહેબના એમાં 4400 ને દેવા હા. મેઇન્સ બરાબર છે. એટલે આ 300 જગ્યા છે એટલે આજે 7000 આજુબાજુ લોકો ને મેઇન્સ દેવા આરામથી તમને દેવા બરાબર. કારણ કે સર અત્યારે ડીવાયએસઓમાં 127 જગ્યા છે. હા. એમાં લગભગ 5000 છોકરા મેઇન્સ લખવાના. હા. 127 જગ્યા. 127 પેલા જગ્યામાં 3300 ને પાસ કર્યા પછી હાઈકોર્ટમાં કેસ થયો એટલે બીજા છોકરા એડ થયા. આ એડ થયા. એટલે 5127 મેક્સિમમ છોકરાઓને મેન્સ લખવા જે છે એટલે આમાં 7000 તો મળી આરામથી એટલે તમારે 2, 2.5, 3 લાખ 4 લાખ ફોર્મ ભરાય એમાંથી 7000 માં આવે. હા. બરાબર પછી આપણે મેન્સમાં એન્ટ્રી મારી શકશું. હવે આના મેરિટમાં સર ફેરફાર નથી થતો. હા. પ્રિલિમના મેરિટમાં વધઘટ થાય પણ મેન્સનું mains મેરિટ જે છે લગભગ 50%, 45%, 48% આજુબાજુ રહેતું હોય. પણ- તમે જો આમાં છે ને કેટેગરીમાં ફેર પડે. હા. પ્રિલિમમાં બધી કેટેગરીના મેરિટ કેવા હોય? ઓલમોસ્ટ સેમ જેવો Same હોય. તો આમાં જો તમે જનરલનો મેરિટ 185.0 છો પછી ઈડબ્લ્યુએસ મેલનો 182 એટલે આમાં ડિફરન્સ પડ્યો. હા. જનરલ ફિમેલમાં 176 સામે ઈડબ્લ્યુએસ ફિમેલમાં 173 173. એટલે આમાં તમને કેટેગરીનો લાભ મળે. પ્રિલિમમાં નથી મળતો કારણ કે પ્રિલિમમાં લગભગ મેરિટ કેવા હોય સરખા હોય સરખા. બરાબર. ફરીથી રિપીટ કરી દઈએ આ 400 માર્કનું જે છે 400 માંથી તમે માર્કમાંથી check સ્કૂલમાં સર 50% આવશે ને તો મારવા લેતા. આ માર્કો લેતા અહીંયા 50% કરતા ઓછા આવો તો પેલો નંબર આવી જાય. પેલો નંબર આવી જાય. બરાબર એના જેવી વસ્તુ એટલે મેરિટ જે છે ઓલમોસ્ટ 50% ની આજુબાજુ જે છે એટલે બધા સબ્જેક્ટમાં તમારે પીએચડી નથી કરવાની પણ બધાનું જનરલ સ્ટડી એટલે જનરલ નોલેજ બધા સબ્જેક્ટ ઉપર તમારું સારું એવું છે તો તમે સારી રીતે એક્ઝામ કરીને તમે આ નીકળી શકો છો. આ મેન્સનું છે મેન્સ માટે થઈને આ વખતે ઇનફ સમય આપેલો છે. હા. ક્લિયર કીધેલું કે આટલો સમય જે છે પ્રિલિમ પછી 8 મહિનાનો સમય. 8 મહિનાનો એટલે સમય અહીંયા છે આપેલો. ને પ્રિલિમમાં એટલું બધું ધ્યાન આપજો કે રિઝલ્ટની રાહ ન જોવી પડે. હા. કારણ કે મેમાં રિઝલ્ટ છે એટલે મેમાં રિઝલ્ટ છે એટલે 5મા મહિનામાં રિઝલ્ટ થયું પછી તમે એમ કહેશો કે પાસ થવું તો મેથ્સની તૈયારી કરું તો 2-2.5 મહિના જ રહેશે. ગાંધીનગર સેન્ટર ઉપર સ્ટુડન્ટ આપણે આવતા હોય ને હવે જે નવા સ્ટુડન્ટ છે એ મળવા આવતા હોય કે ખાસ કરીને આપણે મળતા હોય તો કે સાહેબ એસટીઆઈ માટે થઈને પ્રિલિમ માટે થઈને સમય ઓછો છે પણ સમય ઓછો છે એની સામે પ્રિલિમની મહેનત વધારી દેવાની હા. ઓનલી ફોર પ્રિલિમને જે નવા ફ્રેશર છે એની માટે થઈને દરરોજનું તમારે 8 થી 10 કલાક રીડિંગ કરવું આ પડે. રીડિંગ કરવાનો સમય આપી દો કેટલી કલાક? અને સારા માર્ગદર્શન નીચે તૈયારી કરવાની શરૂઆત કરી દો છો તો તમને એક દિશા મળી જશે. એક ફાઇનલ આપણે મેપ ગૂગલ મેપ કેમ આપણે યુઝ કરીએ છીએ કોઈ અજાણ્યા સિટીમાં જઈએ છીએ એમ ફાઇનલ મેપ નક્કી હોય કે આના પછી આ સબ્જેક્ટ આ આવી રીતે તૈયારી થઈ શકે આ વાંચવું જોઈએ આ ન ગાંધીનગરમાં જોવો તો ત્યાં જબરજસ્ત માહોલ અત્યારે કાયમ છે. ગજબ ગજબ કારણ કે કોન્સ્ટેબલ પીએસઆઈ ના સ્ટુડન્ટ પણ એટલા બધા છે હા. ફોરેસ્ટ વાળા સ્ટુડન્ટ પણ એટલા બધા છે
સીસી વાળા સ્ટુડન્ટ એટલા છે હવે હા. એસટી વાળા એસટી વાળા એટલા છે, ક્લાસ 1 2 ની પણ જે આવવાની છે એની માટે પ્રિપેરેશન માટે તમે સ્ટુડન્ટ એટલે ત્યાં કેવું કે તમે લાઇબ્રેરીમાં બહુ બધી લાઇબ્રેરી તમે લાઇબ્રેરીમાં જાઓ તો બધા લોકો વાંચતા જ હોય હા. નો શું કે તમારે એમની પ્રેરણાથી તમારે વાંચવું પડે 100%. સમજાય છે અને આ વસ્તુ એવી છે કે કદાચ તમારો મિત્ર આજે 8 કે 9 કલાક વાંચશે તો તમને એનું જોઈને ઈચ્છા થશે તો તૈયારી કરવા માટે લોકો સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતથી ગાંધીનગર એટલે આવે કે તૈયારી કરવા માટે અહીંયા યોગ્ય શું મળી રહે માહોલ મળી રહે અમારે તો ત્યાં કહેવાય કે ધામથી લઈને દ્વારકા સુધીના વિદ્યાર્થીઓ મિની ગુજરાત કહી શકો. હા. ગાંધીનગર જે છે મિની ગુજરાત બધા સ્ટુડન્ટ જોવા મળે અને ખાસ કરીને બધા આવે છે ખાસ કરીને માહોલ માટે. માહોલ માટે એક બાકી કોમ્પિટિશન જોવા મળે. બીજી વસ્તુ તો ફેસિલિટી દરેક સેન્ટરમાં અત્યારે ઉપલબ્ધ થઈ આ ગઈ છે. ઉપલબ્ધ થઈ ગઈ બરાબર પણ બધે. જે માહોલ છે માહોલ હા. આ બધો આખો માહોલ ગુજરાતનો એક જ જગ્યાએ છે કે જ્યાં તમને કોમ્પિટિટિવની તૈયારી કરતા વિદ્યાર્થીઓ મળી શકે બરાબર હા. તો આ મેન્સનું છે મેન્સમાં કેટેગરી વાઇઝ શું આવશે ફ્લક્ચ્યુએશન સમજવાનું આટલું છે કે 50% કરતા પહેલા નંબર વાળાને મેરિટ કેવું હા. ઓછું છે ઓછું. બરાબર છે આ મેઇન વસ્તુ ત્યાર પછી સરકારી પરીક્ષાની તૈયારી કરવા કેવો માહોલ જે છે, કયા માહોલમાં તૈયારી કરી શકાય? તો પહેલી જ વાત હમણાં થોડી સમય પહેલા સાહેબે કીધું કે સ્પર્ધા જ્યાં સૌથી વધુ જોવા મળે ત્યાં આ તૈયારી કરાય. કારણ કે તમે જે છે કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો. સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારે જે ખાલી પાસિંગ સ્કોર કરી દો કે એવું તો કઈ છે નહીં. ઇનફ જગ્યા છે, એમાં તમારે આવવાનું છે. તો સ્પર્ધા તમારી નજર સામે હશે તો કેવી મારે મહેનત કરવી છે એની સ્ટ્રેટેજી કે થી લઈને બધી વસ્તુ તમે વિચારી શકશો. બીજું વાત થઈ કે વિષય નિષ્ણાંતો જે છે એ સારા હોવા જોઈએ. એક વિષય નિષ્ણાંતની અંડર તમે તૈયાર થાવ છો તો તમને સબ્જેક્ટની જે સ્ટ્રેટેજી છે, એની રણનીતિ છે, એ તમને ખાસ કરીને મળતી હોય છે અને ઓછા સમયમાં સારી એવી તમને તૈયારી એમાં થતી હોય છે. આ બધું કર્યા પછી તમારી પાસે કન્ટેન્ટ આવી જાય છે, તમે વાંચી લો છો, ત્યાર પછી નિયમિત એનું મૂલ્યાંકન સેટ થવું જરૂરી છે. નહીતર ઓલું આપણે કહેવાય ને કે આપણે વેમ રહી જાય, આપણે વેમ રહી જાય મને આવડે છે પરીક્ષામાં બેહો ત્યારે ખબર પડે. ત્યારે પરસેવો ઓળતો હોય છે. ફૂલ એસી રૂમ હોય તો પણ પરસેવો ઓળતો હોય છે. તો આ જે છે ન થાય તો નિયમિત જે છે તમારું સાહેબ મૂલ્યાંકન થતું લોકો દિલ્હી એની માટે જ જાય છે માહોલ માટે માહોલ માટે. બાકી તો ઓનલાઈનની ફેસિલિટી બી છે કે તમે એ વસ્તુ બની શકો છતાં લોકો જાય છે હા. એ રીતે ગુજરાતના લોકો ગાંધીનગર એટલે પસંદ કરે છે કે ત્યાં યોગ્ય એટમોસ્ફિયર મળી રહે છે એટમોસ્ફિયર મળી રહે છે. ત્યાં આજુબાજુ તમારે એવા જ લોકો હોય કે જે પ્રતિદિન શું કરતા હોય તૈયારી કરતા તમે ત્યાં રખડો તો કોઈ તમારી સામે શરમથી જોવે કે આજુ માપન પૈસા બગાડે વાંચવું જ પડે નો શું કે ત્યાં 100% છે. બરાબર એટલે કે ગાંધીનગર આનો જવાબ થઈ શકે, નિષ્ણાંતો જે છે ગાંધીનગરમાં આપણને મળી શકે. નિયમિત મૂલ્યાંકન એક જો તમે ટેસ્ટ જે ડેઈલી તમે આપતા હો તો તમને એનાથી પ્રેક્ટિસ છે. સર આ ટેસ્ટ જે છે કે કમ્પ્યુટર બેઝ તો ટેસ્ટ છે નહીં, તો તમારે એમસીક્યુ કરવામાં જે છે તમારી સ્પીડ સારી એવી હોવી જોઈએ. Yes. ત્યારથી લઈને એમસીક્યુમાં તમે કરો છો રાઉન્ડ તો રાઉન્ડે બહાર ના જાય ત્યાં સુધીની પ્રિપેરેશન તમારી હોવી જોઈએ. એટલે ખાલી તમને કન્ટેન્ટ મળી જાય છે એથી નહીં, એની પ્રેક્ટિસ પણ વારંવાર થવી જોઈએ. કેટલા માર્ક આવે છે, કઈ રીતે મારે કયા સબ્જેક્ટમાં વધુ તૈયારી કરવાની, તમને અહીંથી તમને ખબર પડતી હોય છે. પછી વારંવાર તમારું સપનું સાહેબ તમને દેખાવું. એટલે સરકારી અધિકારીઓ ગાંધીનગરમાં રહે ત્યાં તમે આમ જમવા બેઠા હોય તમે ત્યાં જતા હોય તો ગાડીઓ નીકળે ગાડીઓ નીકળતી હોય છે, સીએમ સાહેબનો કાફલો નીકળતો હોય એટલે તમને સચિવોની ગાડી નીકળતી હોય, ડીવાયએસઓ જોવા મળે, એસઓ જોવા મળે, ઘણા બધા અધિકારીઓ ટૂંકમાં ગાંધીનગરની વસ્તી સરકારી અધિકારીઓ સરકારી અધિકારી હોય. એટલે તમને એક સરકારી અધિકારીનું જીવન કેવું હોય, એની લાઈફસ્ટાઈલ કેવી હોય, એના જીવનમાં એ કઈ રીતે ક્વોલિટી ઓફ લાઈફ જીવતો હોય એ તમને લાઈવ જોવા મળે. એટલે એ જોઈને તમને પ્રેરણા ના થાય કે મારે આનાથી જિંદગી જીવી. તમે બગીચામાં હાલવા જાઓ ને, ગાર્ડનમાં ચાલવા જાઓ તો ત્યાં ગવર્મેન્ટ ઓફિસરો મોટા ભાગે એટલે સપનું તમને વારંવાર દેખાયા કરે. તમે મારે આના જેવું ભટકી જાઓ તો પણ તમને તમારું સપનું છે પાછું દોરીને આવે કે મારે આ કરીને અહીંથી જવાનો છે. બીજું ગાંધીનગરનો પ્લસ પોઈન્ટ જે છે ત્યાં સમયનો સૌથી ઓછો બગાડ થાય. ત્યાં હરવા ફરવા માટે લિમિટેડ વસ્તુ છે, અનલિમિટેડ વસ્તુ છે. તમે એક દિવસમાં છે ને આખું ગાંધીનગર ફરી વળો. એટલે પછી તમને ધારો કે મેઇન વસ્તુ લોકો સારા સંસ્કારી લોકો છે. સંસ્કારી લોકો છે. બરાબર. એક સિસ્ટમ થી જીવે છે, હા. એક ટાઈમ ટેબલમાં જીવે છે ટાઈમટેબલમાં. અને જેના કારણે જે છે તમને વારંવાર લગભગ 10 વાગે એટલે બધો સન્નાટો થઈ જાય. એટલે બધા સ્થિતિ જેવું નહીં, 12-1-2 વાગ્યા સુધી જાગ્યા કરતું હોય છે. આ જે છે એનો સમય નિયત સમય છે, એ સમયમાં કામ કરશે એનું ટાઈમ ટેબલ કારણ કે ત્યાં રહેવાવાળા લોકો એવા નિયમિત પડે 100%. તો આ બધા જે છે બધો માહોલ ક્યાં મળે છે? તો ક્યાંક ને ક્યાંક તમને ગાંધીનગરમાં જે છે એ આનો બેસ્ટ માહોલ તમને જે છે તૈયારી કરવા માટે થઈને સારામાં સારો પ્રોવાઈડ કરી શકે એવું સિટી હોય તો ગાંધીનગર સાહેબ. એટલા માટે થઈને STI ની પ્રિપેરેશન કરતા સ્ટુડન્ટ માટે થઈને, GPSC ને ટાર્ગેટ કરતા સ્ટુડન્ટો માટે થઈને એક આપણે ગાંધીનગર ખાતે ઓફલાઈન બેચ લઈને આવ્યા છે, લિબર્ટી ગાંધીનગર ખાતે. આ આખી આપણી ફેકલ્ટી ટીમ છે જેમાં તમારો પ્રિલિમ ત્યાર પછી જે છે મેઇન આ સિલેબસ કવર પૂરેપૂરો થશે. ફેકલ્ટીની વાત કરું તો કે સર જરૂર પડે તો આમાં 2 કલાકથી પૂરું નહીં થાય કારણ કે સમય ઓછો છે. સમય ઓછો. 4 કલાક 6 કલાક શનિ રવિ પણ આપણે અહીંયા બેસવાની જરૂર પડશે. માટે આપણે લખ્યું છે ફૂલ ડે ઓફલાઈન. બરાબર, મતલબ કે તમને ફૂલ ડે આપણે અહીંયા લગભગ 6 કલાક પર બેસવાની જરૂર પડી શકે સિલેબસને આપણે ન્યાય આપવા માટે. બરાબર. અને એની ટોટલ પ્રિપેરેશન સાથે આપણે બેઠા છીએ. સાહેબ આપણી પાસે વિશાળ ફેકલ્ટી ટીમ છે, અનુભવી ફેકલ્ટી ટીમ છે. આ બધી જ ફેકલ્ટીઓ જે છે એ ધારો કે એનું લેવલ 1 બંધાયેલું છે,
સારામાં સારી એક્ઝામો દઈને જે પોતે આવ્યા છે, કોઈ મેન્સ ઇન્ટરવ્યુ સુધી જે પહોંચેલા હોય અને વર્ષોનો અનુભવ ધરાવે એ જ ફેકલ્ટીઓ તમારી સાથે કામ કરશે. આમાંથી ચહેરા તો મોટાભાગના ચહેરા તમારી માટે જાણીતા બનશે જો લિબર્ટી સાથે તમે જોડાયેલો છે. સાહેબે કીધું એમ કે બધા સબ્જેક્ટ જે છે આમાં કવર થશે. રોજનું જે છે ડેઈલી તમારું 4 કલાકનું ઓછામાં ઓછું કોચિંગ રહેશે. ડેઈલી રૂટીનમાં 4 કલાક, સેટરડે અને સન્ડે પણ કોચિંગ રહેશે. એની કલાકો વધુ પણ હોઈ શકે અને અલગ અલગ પ્રકારની ટેસ્ટ, વીકલી ટેસ્ટ કે જેનું આનું આયોજન હોય છે. રોજની ડેઈલી ટેસ્ટ તો રહેશે. 1 કલાક જે છે એ ટેસ્ટ રહેશે, 4 કલાકનું કોચિંગ, 1 કલાક જે છે તમારી ટેસ્ટ રહેશે. સ્ટડી મટીરિયલ ટોટલ અહીંથી આપવામાં આવશે. લેક્ચર જે છે લેક્ચર બેઝ ટેસ્ટ છે એ અલગથી ચાલતી હોય છે, 100+ રહેશે. 24 સબ્જેક્ટની સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ રહેશે, પાર્ટ ટેસ્ટ, 5 ફૂલ મોક ટેસ્ટ પ્રિલિમ માટે રહેશે. એટલે આમાં છે ને આખા ગુજરાતના સ્ટુડન્ટ બેઠા હશે, Yes. લિબર્ટીના ત્યાં સેન્ટર, એટલે તમને એક માહોલ મળશે એક્ઝામ પહેલાની એક્ઝામ કે મારો કેટલામો રેન્ક છે, કે સાથે કેટલા વિષયમાં કેટલા જવાબ ખોટા પડ્યા, આ સંપૂર્ણ એનાલિસિસથી તમને રિઝલ્ટ આપવામાં આવશે, જેમાં રિઝલ્ટમાં રેન્ક પણ હશે કે ભાઈ ગુજરાતમાં લિબર્ટીના આટલા સેન્ટરમાંથી આટલા પરીક્ષા આપી, એમાંથી તારો રેન્ક આટલામાં. એટલે તમને STI ની જે પરીક્ષા આપવા બેઠા છો એવો જ માહોલ મળશે આ 5 મોક ટેસ્ટમાં. આ full આપણી મોક ટેસ્ટ છે ને સાહેબ, ગાંધીનગર ખાતે ધારો કે ક્લાસ 3 ઉપર પોસ્ટ ઉપર જોબ કરતા સ્ટુડન્ટો જે છે એ મોટા ભાગે દેવા આવતા ઓકે, જે ઓલરેડી જે જેનું પોતે સપનું STI STI કે જે એમાં જવાનું છે. એટલે મોટા ભાગના અધિકારીઓ જે લિબર્ટીની મોક ટેસ્ટને તો પ્રિફર કરે જ કરે, ખાસ કરીને જેને લેવલ મળી રહે છે. અને એમાં હકીકતમાં જે એક કન્ટેન્ટ એવું ક્વોલિટી એવી જળવાય છે જેના કારણે તમે ઓલ ઓવર ગુજરાતમાં તમારો રેન્ક નક્કી કરી શકો અને તમારી મેઇન એક્ઝામ જ્યારે આપવાની છે એના પહેલા તમે પ્રિપેર થઈ શકો કે ભાઈ મારું રિઝલ્ટ આવું રહેશે, મારે આ સબ્જેક્ટ વીક છે ને એના ઉપર મારે કામ કરવાની જરૂર છે. તો આ મોક ટેસ્ટ જે છે પ્રિલિમ્સ માટે તેને ખાસ યુઝફુલ મળે. એવી જ રીતે મેન્સ માટે પણ આપણે મોક ટેસ્ટ જે છે એનું આયોજન કરીએ છીએ. આ બધા કરતા ક્યાંક ને ક્યાંક તમે સબ્જેક્ટમાં અટકો છો, કોઈ સમજાતું નથી એક સબ્જેક્ટમાં, બધા સબ્જેક્ટમાં સારા માર્ક જતા હોય, એક સબ્જેક્ટ જે છે એમાં તમારો વીક પડતો હોય, તો એની માટે શું તમને રસ્તો દેખાતો નથી, તો એની માટે થઈને વારંવાર આ બધા સેન્ટરો ઉપર આપણા તો કે મેન્ટરશિપ પ્રોગ્રામ જે છે એનું આયોજન થતું હોય છે. મેન્ટરશિપ પ્રોગ્રામમાં એક્સપર્ટ ફેકલ્ટીથી લઈને આપણે 1-to-1 મીટિંગ કરાવતા હોય છે, જેથી કરીને સ્ટુડન્ટને ઇનફ ટાઈમ મળી રહે એના પોતાના ડાઉટ સોલ્વ કરવા માટે થઈને કે આ સબ્જેક્ટની રણનીતિ શું હોય છે. આ ખાસ કરીને બધા સ્ટુડન્ટને બનતું હોય. કોઈ સબ્જેક્ટ એવો હોય છે જેના કારણે એના પ્રોબ્લેમ પડતો હોય અને એના પણ આપણે ધ્યાન આપીએ છીએ. પછી કરંટ અફેરના જે છે એ લેક્ચર પણ વીકમાં જે છે આપણે આપતા હોઈએ છીએ. સાથે કરંટ અફેર અને GCRT NCERT ની વીકલી ટેસ્ટ જે છે અલગથી લઈએ છીએ, જે બેઝથી એને તૈયારી કરવામાં. GCRT NCERT નું મહત્વ વધી રહ્યું છે, પેપર મોટા ભાગે આમાંથી પૂછાતા જોવા મળી રહ્યા છે. તો એ તમને તમારા GCRT NCERT માં તમને કહી દેશે કે કાલે આ ટોપિકની એક્ઝામ છે, તો એ છે એ બુક, એનું આ ટોપિક અને એમાંથી એટલા જ પ્રશ્નો હશે. એટલે તમે વાંચી ના હો તો તમને ખબર પડે કે આમાંથી મારે કેટલા માર્ક આવ્યા છે. એટલે ગાંધીનગર સેન્ટર ઉપર આ બેચ જે છે બધી જ તૈયારી સાથે શરૂ થવા જઈ રહી છે. 27 ઓગસ્ટ છે. 27 ઓગસ્ટથી જે છે નવી બેચની શરૂઆત થવા જઈ રહી છે. તો આ બેચમાં જોડાવા માટે થઈને મેં તમને બેઝિક ડિટેલ આપી. બાકી 2021માં સર આપણા 139 સ્ટુડન્ટ હતા. 2022 ની અંદર 64 સ્ટુડન્ટ જેટલા આપણી લિબર્ટીના સ્ટુડન્ટમાં સફળ રહી ચૂક્યા. લિબર્ટીનું ઓલમોસ્ટ રિઝલ્ટ બધા જ એક્ઝામોમાં સારું રહે છે સાહેબ. એટલા વર્ષોનો અનુભવનો નિચોડ જે છે એ વિદ્યાર્થીઓના હેતુ માટે થઈને એના સારા ફ્યુચર માટે થઈને ઠાલવી દેવામાં આવતું છે. 32 વર્ષ પૂરા કરીને 33મા વર્ષમાં આપણે આગળ જઈ રહ્યા હોય તો આ એક અનુભવની વસ્તુ છે. અને અનુભવ જે છે એ અહીંયા ઓફલાઈનમાં તમે અહીંયા આવતા હશો ગાંધીનગર સેન્ટર ઉપર તો તમને જે છે એનો ખાસો એવો અમે ફાળો આપી શકીએ તમારા ફ્યુચર બનાવવા માટે થઈને. આગળ જે તમને બેઝિક ઝલક આપી દઈએ ગાંધીનગર સેન્ટરની કે ડેઈલી ઓફલાઈન લેક્ચર જે છે એ ક્લાસરૂમમાં કયા એડ્રેસ ઉપર જરાક આવવાનું સ્ટુડન્ટને એ લખી દો તમે. લિબર્ટી કેરિયર એકેડેમી ગાંધીનગર જે છે પથિકા ઉતરે ત્યાંથી નજીક જ થશે એકદમ. પથિકા બસ સ્ટેન્ડ જે છે વોકિંગ ડિસ્ટન્સ 5 મિનિટનો રસ્તો છે. સેક્ટર 12 માં ઉમા ભવન 3rd ફ્લોર ઉપર લિબર્ટી કેરિયર એકેડેમી જે છે એટલે તમારે ગાંધીનગરમાં પથિકાથી છે ને 5 મિનિટમાં ચાલીને આવી શકશો. સેક્ટર 12 માં સેક્ટર 12 ઉમા ભવન છે. ઉમા ભવનમાં ત્રીજા માળ ઉપર ઉમા ભવનમાં ત્રીજા માળમાં મારે ત્રીજા માળે સાહેબ તમને બેઠા હશે સ્વાગત કરવા. આ સાહેબ મળી જશે બરાબર, ત્યાં આવી જવાનું ચોક્કસ. અને આ 27 ઓગસ્ટથી ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે. તારીખ નોટ કરજો એટલે રક્ષાબંધન મનાવી લો, થોડી ઘણી સાતમ આઠમની આનંદ કરો તો કરી લો. અને 27 ઓગસ્ટ આપણે તહેવારો પછી જે છે શરૂઆત થાય છે. આપણે થોડી ઝલક આપીએ છીએ તો કે ડેઈલી ઓફલાઈન લેક્ચર જે છે એ રહેતા હોય છે. ત્યાર પછી ડેઈલી ટેસ્ટ મેં વાત કરી એમ એ રહેશે, વીકલી ટેસ્ટ અને ફૂલ મોક ટેસ્ટ. તમને આવા માહોલમાં એક્ઝામ આપવા મળે. તમે એને ઘણા બધા વિદ્યાર્થીઓ તમને માહોલ રિઝલ્ટ જાહેર થતા હોય ને રેન્ક અપાતા હોય એટલે તમને એક કોમ્પિટિટિવ માહોલમાં રહેવાનો તમને આઈડિયા તમને આવે. ત્યાર પછી વીકલી વાત કરીએ એમ વીકલી કરંટ અફેરના લેક્ચર જે છે એ ઓફલાઈન થતા હોય. અઠવાડિયામાં એકવાર આપણે કરંટ અફેર્સ પર બનાવીએ ઓફલાઈન માધ્યમ. એટલે જેથી કરીને સ્ટુડન્ટને જે છે વારંવાર કરંટનો ટ્રેન્ડ શું છે એટલે તમારે મેગેઝિન તો વાંચવાનું છે, આપણે અહીંયા બી કરંટ અફેર્સ બનાવવાનું બરાબર લેક્ચરની અંદર.
ત્યાર પછી મોટિવેશન સેમિનાર રહેતા હોય છે, પાસ આઉટ કેન્ડિડેટ દ્વારા જ મોટા ભાગે અધિકારીઓ STA હોય તો આપણે STA આવતા હોય છે, ડીવાયએસ હોય તો ડીવાયએસ આવતા હોય છે કે જે તમને આગળની પરીક્ષા માટેનું માર્ગદર્શન કઈ રીતે તૈયારી કરવી સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડતા જે હોય છે. પોતે આ જર્ની પસાર કરીને આવ્યા છે અને પોતે જે છે સફળ બન્યા છે એમાં, એ તમને માર્ગદર્શન આપતા હોય વારંવાર, જેથી કરીને તમને જે છે એ યોગ્ય દિશામાં વધુ ફાયદો તમને મળી રહે, એ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. બેચની ફરીથી વાત કરીએ તો કે જીપીએસસી જે છે એ અને STA ની 300 જગ્યા થઈ છે એની માટે તો ખરી, પણ જીપીએસસી માં પણ તમને હેલ્પફુલ થઈ શકે. ગાંધીનગર સેન્ટરની વાત કરીએ છીએ તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપ્યું છે 97 277 52 015. અને આ તારીખ આપણે આગળ ચર્ચા કરી 27 ઓગસ્ટ. 27 ઓગસ્ટ. અને આ એડ્રેસ આપેલું છે 3rd ફ્લોર ઉમા ભવન, પથિકા આશ્રમ બસ સ્ટેન્ડની બાજુમાં, સેક્ટર 12 ઉપર. 27 ઓગસ્ટ થી શરૂઆત થાય છે મિત્રો. ખાસ જે નવી પ્રિપેરેશન કરવા માંગે છે અથવા તો જેની પાસે ઓછો સમય છે અને યોગ્ય માર્ગદર્શન નીચે તૈયારી કરવી છે તો એ ખાસ કરીને ગાંધીનગર કોન્ટેક્ટ. અને તમે આની સાથે ઓફલાઈન આવશો તો તમને રેકોર્ડેડ કોર્સ ફ્રીમાં આપવામાં આવશે રિવિઝન માટે, કે તમે મોબાઈલમાં જોઈને ઓલરેડી રેકોર્ડેડ વિડીયોથી તમે એડવાન્સમાં જોઈ શકશો રિવિઝન પર પાછળથી. એપ્લિકેશન આપવામાં સર આની સાથે રીડિંગ રૂમ ફેસિલિટી પણ આપણે ઓકે, લાઇબ્રેરીની ફેસિલિટી. એટલે ધારો કે સવારમાં એના 4 કલાકના લેક્ચર રહેશે, 4 કલાકનું રીડિંગ રહેશે, ત્યાર પછી જે છે એની ટેસ્ટ રહેશે. ઓકે, એટલે આપણે બધું એક જ જગ્યાએ. હા, એક જ જગ્યાએ ફૂલ ટેન્ટેટિવ ટાઈમ ટેબલ એને આપીએ છીએ. બીજી ક્યાંય બજારમાં લાઇબ્રેરીમાં વાંચવા જવાની જરૂર નહીં. કોઈ વસ્તુનો જો એનો મટીરિયલ થી લઈને, એપ્લિકેશન થી લઈને, રીડિંગ રૂમ થી લઈને, ફૂલ મોક ટેસ્ટ, ડેઈલી ટેસ્ટ, કરંટ અફેર લેક્ચર, આ બધું જે છે એક સાથે એક જ પેકેજમાં આવી જાય. આ બંનેની તૈયારી આવી છે. એટલે અલગથી કોઈ જગ્યાએ સ્ટુડન્ટને ગોતવા નથી જવું. એક કન્ટેન્ટ આપણે જે ક્વોલિટી જે છે એને આપણા પ્રોવાઈડ કરવાની STA નું પેકેજ તમને એક જ જગ્યાએ તમને મળી રહે છે. વધારે માહિતી માટે થઈને આ ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આ નંબર સેવ કરી શકો છો 97 277 52 015. કંઈ પણ ડિફિકલ્ટી છે, કંઈ પૂછવું છે અથવા તો કોઈ સબ્જેક્ટની રિલેટેડ કોઈ ફેકલ્ટી સાથે પણ તમારે વાત કરવી છે, કોઈ સ્ટુડન્ટને ઓલ ઓવર ગુજરાતમાંથી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો પણ આ નંબર ઉપર કોન્ટેક્ટ તમે કરી શકો છો. ઓકે, અને વધારે માહિતી માટે અથવા તો કોઈ તકલીફ હોય તો જલ્દીથી 27 ઓગસ્ટે સરે કીધું એમાં બેચ શરૂ થઈ રહી. તો વધારે સમય નથી, વધારે વિચારવાનો સમય નથી, વધારે રાહ જોવાનો સમય નથી, તો તમે ઓફલાઈન આવી શકો છો તો શ્રેષ્ઠ છે. કારણ કે ઓફલાઈન ભણવું ને આજે પણ USA, કેનેડા જેવા દેશોમાં આજે પણ સ્કૂલ કોલેજ ઓફલાઈન જ ચાલે છે. કારણ કે એ લોકો તો ટેકનોલોજીમાં આપણાથી આગળ છે, છતાં ઓફલાઈન ચાલે છે. ઓફલાઈનનું મહત્વ અલગ છે. જ્યારે તમે ક્લાસમાં બેસીને ભણો તો ને યાદ રાખવાનો રેશિયો ખૂબ વધી જતો હોય, બરાબર છે. અને અહીંયા તમને માહોલ મળશે ગાંધીનગરમાં. તો તમે 3rd ફ્લોર ઉમા ભવન ખાતે 27 ઓગસ્ટથી બેચ શરૂ થઈ રહી છે. અને જો તમે આ પહેલા 27 ઓગસ્ટ પહેલા તમારી સીટ છે એના અંતર્ગત કન્ફર્મ કરેલો, બરાબર છે. વધારે માહિતી માટે તમે આ નંબરનો સંપર્ક કરી શકો છો. આપણે મળી રહ્યા છીએ 27 ઓગસ્ટ. ચાલો, જય હિન્દ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.